ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमायर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतम ओगणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये अष्टपाहुर नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवंते छठ्ठू पाहुड़ मोक्ष पाहुड़नी रचना करी है। मोक्ष पाहुड़मां मोक्षનું કારણ એનું સ્વરૂપ અને મોક્ષ પદનું સ્વરૂપ બે વાત કહેવાની આચાર્ય ભગવંતે પ્રતિજ્ઞા કરી છે। તો ગાથા 13 એનું હેડિંગ છે હવે બંધ અને મોક્ષના કારણના સંક્ષેપ રૂપ આગમના વચનને કહે છે। શું કહ્યું? આ ગાથામાં બંધનું કારણ શું, મોક્ષનું કારણ શું? બંધનું કારણ શું, મોક્ષનું કારણ શું? એને સંક્ષેપમાં એક ગાથાની અંદર આચાર્ય ભગવંત આગમના આધારે કહે છે। ગાથા 13 એમના શબ્દો છે પર દ્રવ્ય રત બંધાય વિરત મુકાય વિધ વિધ કર્મથી આ બંધ મોક્ષ વિશે ચિનેશ્વર દેશના સંક્ષેપથી પરદ્રવ્યથી રથ એ બંધનું કારણ અને પરદ્રવ્યથી વિરત એ મોક્ષનું કારણ। મોક્ષનું કારણ શું? તો કે પરદ્રવ્ય રતથી રહિત, બંધનું કારણ પરદ્રવ્યથી રત એ બંધનું કારણ। જુઓ ગાથા 13નો અર્થ। જે જીવ પરદ્રવ્યમાં રત છે, પરદ્રવ્યમાં રત એટલે
પરદ્રવ્યની અંદર તલ્લીન છે. પરદ્રવ્યમાં હુંપણું, મારાપણું કરીને બેઠો છે. પરદ્રવ્યમાં એકત્વ કરી રાગ દ્વેષને ઉત્પન્ન કરે છે. તો પરદ્રવ્ય પ્રત્યે મોહ, રાગ, દ્વેષ એ બંનેના કારણો. અને જે પરદ્રવ્યથી રત નથી, પરદ્રવ્ય રતથી રહિત છે, એટલે કે જે પરદ્રવ્યમાં હુંપણું કરતો નથી, પરદ્રવ્યમાં રાગ દ્વેષ કરતો નથી, પરદ્રવ્યને પરદ્રવ્યપણે માત્ર જાણે છે. પરદ્રવ્યથી ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષ એનાથી જે રહિત છે એ મોક્ષનું કારણ. ફરીવાર, આ પાહુડનો ઉદ્દેશ શું છે? તો કે આ પાહુડ મોક્ષના કારણનું સ્વરૂપ બતાવે છે. અને મોક્ષનું સ્વરૂપ બતાવે છે. હવે મોક્ષના કારણનું સ્વરૂપ પણ સમજવું જોઈએ, સાથે સાથે બંધના કારણનું સ્વરૂપ પણ સમજવું જોઈએ. તો આ ગાથામાં મોક્ષના કારણનું સ્વરૂપ બતાવવા માંગે છે. કઈ રીતે સ્વરૂપ બતાવ્યું? તો કે જે રીતે અજ્ઞાની જ્યાં ઊભો છે ત્યાંથી એ વાત સમજાવી. અજ્ઞાની ક્યાં ઊભો છે? તો કે આ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ તે મારા, આ શરીર તે મારું, 5 ઇન્દ્રિયો તે મારી, મન તે મારું, મોહ, રાગ, દ્વેષ તે મારા. હવે ખરેખર જો એમાં તો હુંપણું, એમાં તું એકત્વ અને રાગ દ્વેષ કરે તો તું બંધાઈશ. એ બંધનું કારણ છે. અને જો 10 પ્રકારના પરિગ્રહ એને તું માત્ર જાણે, શરીરને તું માત્ર જાણે, 5 ઇન્દ્રિયોને તું માત્ર જાણે, દ્રવ્ય મનને માત્ર જાણે, કર્મના ઉદયને માત્ર જાણે, મોહ, રાગ, દ્વેષનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને માત્ર જાણે, જાણીને જેમ છે તેમ એનું સ્વરૂપ જાણવું, પણ એમાં હુંપણું કે રાગ દ્વેષ ઉત્પન્ન ન કરવા. તો તેમાં હુંપણું અને રાગ દ્વેષ ઉત્પન્ન ન કર્યા તો તને મોક્ષ માર્ગ પ્રગટે. એમાં રત ન થવું, પરદ્રવ્યમાં રત ન થવું એ મોક્ષનું કારણ.
તો આવું મોક્ષના કારણનું સ્વરૂપ છે. ફરીવાર અર્થ, જે જીવ પરદ્રવ્યમાં રત છે, રાગી છે, તે તો અનેક પ્રકારના કર્મોથી બંધાય છે. અનેક પ્રકારના ઘાતી અઘાતી અનેક પ્રકારના કર્મોથી બંધાય છે. દ્રવ્ય એટલે દ્રવ્ય કર્મોથી બંધાય છે. કર્મનો બંધ કરે છે. કર્મનો બંધ કોણ કરે છે? પરદ્રવ્યમાં રત. કર્મનો બંધ કોણ કરે છે? તો કે જે જીવ પરદ્રવ્યમાં રત છે. તો પરદ્રવ્યમાં રત એ બંધનું કારણ. હવે કે છે, જે પરદ્રવ્યથી વિરક્ત એટલે પરદ્રવ્યથી ભિન્ન પડ્યો, પરદ્રવ્યથી પૃથક થયો, પરદ્રવ્યમાં હુંપણું કે રાગદ્વેષ ન કર્યા, તે એટલે સાધક, તે એટલે મોક્ષ માર્ગી. અનેક પ્રકારના એટલે ઘાતી અઘાતી અનેક પ્રકારના કર્મોથી છૂટે છે, એટલે દ્રવ્ય કર્મોથી છૂટે છે. આવો ઉપદેશ કોણે આપ્યો? તો કે આગમના વચન છે. આગમના વચન એટલે તીર્થંકરના વચન છે. દિવ્ય ધ્વનિ ના વચન છે. ભગવત કુનકુંદાચાર્ય દેવ દરેક જગ્યાએ કેવડી અને શ્રુત કેવડીનો આધાર આપે છે. કાં તો એમ કહેશે કે કેવડી ભગવાને કહ્યું છે, એટલે કે જીનદેવે કહ્યું છે, અથવા શ્રુત કેવડી ગણધરોએ આગમમાં આમ કહ્યું છે. આમ કેમ કહે છે વારંવાર આચાર્ય ભગવંત? તો કે આચાર્ય ભગવંત ને વિકલ્પ આવ્યો તીર્થંકર ભગવાનના દર્શન કરવાનો, વાણી સાંભળવાનો. તો ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં સશરીર પધાર્યા. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી અને શ્રુત કેવડી એનો પરિચય થયો, એમની વાણી સાંભળી. એ વાણી શ્રુત લબ્ધિમાં ઉદાહરણ કરીને અહીંયા ભરત ક્ષેત્રમાં આપણા માટે લાવ્યા. એ તીર્થંકર ભગવાનનો ઉપકાર, શ્રુત કેવડીનો ઉપકાર, એ ઉપકારને ભૂલતા નથી. એ ઉપકારને ભૂલતા નથી અને વારંવાર એમને યાદ કરે છે. હવે ભાવાર્થ.